તો ફાઇનલી ગાઈસ અમે પ્લોટે પહોંચ્યા હતા ને અહીં તો વરસાદ ચાલુ થઈ ગયો જો. આજ તો ચાલુ વરસાદ છે ને આઈફોનનો બ્લોગ બનાવીએ, પલળે છે બગડે છે શું થાય છે ને જે થાય જોઈ જાય. આગળ 2 જણા પડીકા આપે છે જો. બીજું કને આપવાનું? હારી. તો હલો મિત્રો, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. સ્વાગત છે એક નવા બ્લોગની અંદર. તમે બધા મજામાં જશો, મહાદેવની મહેરબાની છે બધા ઉપર. તો છે ને અત્યારમાં નાસ્તો કરવા થઈ જાય છે સરસ મજાનો. અને પેલી સાઈડ છે ને ચિરાગભાઈ નાસ્તા બૂચ મારવા ગયા છે. આ એના કાજો હતા અમે ચેતક ચૂકે ને રાણો મૂકે ને. તો આ સાઈડ જો સરસ મજાનો નાસ્તો કરવા દઈ ગયા છે મફતલાલ. એટલે આમ મારો વાઘ ઉઠી ગયો, હું તો હજુ હજી તો કૃપાનું તો હોતી જ છે. અને આ ભાઈ શું ખાવાનું તારે? બટક બટક લાવ્યા છે. પેલી સાઈડ પાહો ચિરાગ એના ચાચર મારવા ગયો છે. અને આમ જો સરસ મજાના સોનલે પૌવા બનાવ્યા છે. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ સોનલ દેવી. ગુડ મોર્નિંગ હર હર મહાદેવ. કેમ છો? કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો આમ જુઓ એક વાટકો ભરી અને ચા જોવે છે તારમાં. હા સર છે તારો રોજ કાટકો નહીં. એ જો અને કારસ્તાન જોવો જો. શું થયું? શું થયું? જો અત્યારમાં ચા એને પગ ઉપર ઢોળ્યો અને બળ્યો. કશું ઓનો નહીં તો નાટક કરશે અડધા તો. એને હે ચા પીવી બસ, બીજું કંઈ નહીં. તો આપણી કોફી આવી તૈયાર થઈ ગઈ છે. હવે ખાઈ લઈએ થોડા પૌવા. તો સોનલે પૌવા બનાવ્યા છે. તો આજ તો સોનલને ખતરનાક સપનું આવ્યું. સપનામાં શું આવ્યું કે છે? પણ ખાવાની ના પાડો. આવીશ હવે તો. પૂરે જવાનું નહીં તો આવજે ને. હવે જાજુ ને. હા તો ઈ જવાનું જ તું જાય. હે શું સપનું આવ્યું તો કે હું બીજી લાઈ નાખી એમ? ઉતારી લાય, બીજી લાવ હવે. પડીકી લીધી આવે. જોવાની મસ્તી જો. એ ઉતર. મમ્મીની ઘોડી ભાગી જાય છે. બતાય તો જો 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 જો. પડી ગઈ. એના ચાચુને અત્યારમાં હાથ ઉજવાડી દીધો, એની મમ્મીનું ગળું ઉજવાડી દીધું અત્યારમાં. એની મમ્મી જો કેટલા પૌવા ખાઈ ગઈ. મેં જરાય ખાધા નહીં. એને ખાલી કોફી પીધી. આ 2 જણાની મસ્તી આવી જોઈએ, આખો દી આવું હોય. તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે એક મિત્રના, કહેવાય ને એના પપ્પા જતા રહ્યા છે. એટલે એમના પપ્પાની ડેથ થઈ ગઈ છે એટલે આપણે અહીંયા જવાનું છે. તો ચાલો અહીંયા જઈએ ને પછી અહીંયાથી ઓફિસ આવવાનું છે. પછી મળીએ બપોરે આવીને. અને આ સાઈડ ચિરાગભાઈ જુઓ મોબાઈલમાં ચડા બેઠા છે. અને મારી લાડક હોઈ ગઈ છે. તો મહેમાન આવવાના છે આજ. તો શું બનાવશે ખબર નહીં કાંઈ. શું બનાવવાનું સોની? જમવાનું શું બનાવવાનું? દાળ ભાત, બટાકાનું શાક, પૂરી, ગોટા. ઓકે. તો ચાલો મહેમાન આવે ને ત્યારે આપણે ઘરે આવશું. ત્યાં સુધી બાય બાય. તો ગાઈસ ફાઇનલી મહેમાન ઘરે આવી ગયા હતા. તો આપણે હવે ઘરેથી ફોન આવ્યો સોનલનો તો કે મહેમાન આવી ગયા છે તો તમે ઘરે આવો. તો આપણે ઘરે જવાનું છે. તો ઘરે જઈને મળીએ કોણ આવ્યું છે જઈને ખબર પડે હવે. ફાઇનલી ઘરે આવ્યા ને ગોલું ભાઈ અમારા જો. અને અમારા ભાભી છે અને અમારા ભાઈ. અને આ ભાઈ જો નહીં આયા. નહીં ના ચિરાગ બજારમાં જતા ને ચિરાગ ભાઈ ચોકલેટ હંતાડી દીધી અને મઠ્ઠો લાયા હતા. હે કબજામ હંતાડી દીધા ને કબજામ. બોલું ના પવે. અને આને હાલ થોડીક બોલો આમ જો. આ બોલું જોઈ રહ્યો છે ચોકલેટ હંતાડી આને. હે બોલું કેટલો ખીજાણો જો. ખીજાણો ને તું તો ચિરાગ ઉપર દાજ્યું કાઢી રહ્યો છો. પેલા તું માથા ભારે પાવ. તો આપણે આવ્યા હતા ગાડી લઈને એક્સેલ 6. એટલે આપણે ગાડીઓનો બહુ શોખ અને આપણે ગાડીઓનો બ્લોગ બહુ બનાવીએ છીએ. તો કહેવાય ને ગાડી લઈ અને નીકળી ગયા હતા નાસ્તો લેવા. એક્સેલ 6 નું ફીચર્સ જોરદાર છે ને ગાડી ચલાવવાની જાણે ઇનોવા ચલાવતા હોય ને એવું લાગે છે. અને આ મારા ભાઈબંધે આપી હતું બધું નાસ્તો લાવવા. તો કહેવાય ને આમ જો કેટલો નાસ્તો છે. 500 રૂપિયા પૂરા કરવાના કીધા હતા. આપણે 500નો ટાર્ગેટ પૂરો કરી અને પાછા ઓફિસ તરફ નીકળી ગયા છીએ. તો જઈએ ઓફિસે અને મળીએ પછી થોડી વાર રહી. તો પરસેવો પડી ગયો બજારમાં જ્યાં. તો આજ ગરમી અહીં બહુ છે. વરસાદ થયો પણ કહેવાય ને ગરમી હદ છે. કાંઈ નહીં ભાઈ, ગરમી વેઠવા તો જન્મ લીધો છે આપણે તો વેઠવી જ પડે. તો મળીએ ઓફિસે. ચાલો.
તો ફાઇનલી છે ને ઓફિસમાં 6 વાગી ગયા હતા અને ઓફિસ આપણે બંધ કરી અને નીકળી ગયા હતા ઘરે જવા માટે. પણ છે ને વાતાવરણ એકદમ મસ્ત હતું, જોરદાર. એટલે મને ઈચ્છા થઈ છે કે તમને બધાને વાતાવરણ બતાવી દઈએ ધાબા પરથી ટેરેસ. અને આમ જો ઓફિસ આપણે બધી બંધ કરી દીધી છે અને જઈએ હવે ટેરેસ ઉપર, ને ટેરેસ ઉપર જઈને મળીએ. આપણી ઓફિસ છે ને 3 માળની, આમ જો ફોન પડી ના જાય. મસ્ત જગ્યા છે ને આપણે ઓફિસના ટેરેસ ઉપર આપણે પહોંચી ગયા હતા અને ત્યાં જોઈને તો કબૂતરો મસ્ત બેઠા છે જુઓ સોલર પેનલ ઉપર. અને અત્યારે જોરદાર છે ને વાતાવરણ છે. તો કાલે કે પરમ દિવસે કાલે થયો તો થોડો વરસાદ, આજે થયો એમ કહેવાય ને. એટલે ગરમી બહુ છે, આમ જુઓ તમે, પરસ્યો થઈ ગયા છે આજ તો. ને આ સાઈડ જુઓ તમે, મસ્ત વાતાવરણ છે ને અત્યારે. પેલો ભાઈ લટકી રહ્યો, ભોંય ના આવે સારું જુઓ, ખા ટીંગાણો. હવે સબ ભરોસે પે ચલતા હે, દેખો સબ. એના 2 ભાઈબંધો પકડી રહ્યા છે કે તું કલર કર. એ ભાઈ કલર કરે છે પણ કલરમાં એનો કલર ન થઈ જાય. તો આમ જો આ અમારી કોલેજ તમને બતાવી હતી. અને આમ જો કેટલો મસ્ત નજારો છે અત્યારે. 6 વાગી ગયા અને આ સાઈડ જો ખેતરો એકદમ લીલા દેખાય છે, હર્યા ભર્યા. અને આ પોલીસ ક્વાર્ટરો છે. તો હવે ઘરે બોલાયા છે તો ઘરે જઈએ ને ઘરે જઈને મળીએ. ત્યાં સુધી જોડાયેલા રહેજો. આપણે જવાનું છે આજે પ્લોટે. એટલે આજે સોનલને લઈને જવાનું છે અને તળાવે જઈને આપણે રીલ મસ્ત બનાવવાની છે અને ત્યાં જઈને વિડીયો બનાવવાનો છે. વરસાદ થઈ ગયો એટલે કદાચ ગારો કીચડ ને એવું હશે, પણ જોઈએ શું છે બધું. જઈએ તો આપણે પહોંચી ગયા હતા ઘરે. હા જોઈ લો. હા ये देखो दोनों ऊपर चढ़ के बैठे. मम्मी करे છે હે કહેલા તો તમારે આબુ હે વાળ આબુ તમારે તમે થાકી જી. હા દવા લેતો છે. તો મારો નંદલાલો નીચે આવી રહ્યો છે ધીરે ધીરે. માં દીકરો ઓય હાલો હેડ ભાઈ આપણે જઈએ. હેડ એને નહીં લઈ જાઓ. આમ જો એને. હા તું પકડ રાખ. હેડ ભાઈ હેડ. અરે હું ભાઈ. તો આ ચકલીઓનો માળા છે ને અહીંયા ખબર નહીં કીડીઓ કેમ આટલી બધી જાય છે. આમ જો છે બધી લાઈન લગાવી દીધી છે. આની અંદર ચકલીઓ વિયાણી છે, બેચારી બચ્ચા છે. મને લાગે ચકલી મરી ગઈ છે. પેલી 2 ચકલીઓ જો ચા આગળ જો પેલા ઉભો રહે તો કે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. હવે છોકરાઓ માટે નાસ્તો લીધું. આ મમ્મી ઘરની કોરુમાં લક્ષ્મણ રેખા દોરી રહ્યા છે. કેટલાથી લાંબુ કર્યું આમ જો. અને મારી મમ્મીએ 2 વીઘાની વાડી કરી છે ને એની અંદર તમને બતાવું હું વાવ્યું છે. તો આ સાઈડ જાંબુ થયો હે ભાઈ. આ શું વાવ્યું બીજું? મરચા, રીંગણા, પપૈયો, ખારેક, ટામેટી. મારી મમ્મી આવડી મોટી વાડી કરી છે. આ જગ્યા નહીં ને અમારે એટલે આવડી જ વાડી થાય. એમ બધું પ્લોટે રહેતા હોત ને ત્યાં આગળ તો તમને ખબર કે કેવડો મોટો વાડો છે. તો ફાઇનલી ગાઈસ અમે પ્લોટે પહોંચ્યા હતા ને અહીં તો વરસાદ ચાલુ થઈ ગયો જો. નાવાનું થઈ ગયું. અને આ સાઈડ મહાદેવના દર્શન થઈ ગયા જો આજે પાછા. ઝરમર મેહુલો વરસે છે અને આ સાઈડ અમારા મહાદેવની ધજા ફરકે છે. તો કા સોનલ દર્શન કરી લે તાર કરવાનો હોય તો. હા દર્શન કરી લીધા બોલો. આજ થાકી ગઈ છે, એને તબિયત સારી નહીં તો કહેવાય ને. આમ જો આજ તો ચાલુ વરસાદ છે ને આઈફોનનો બ્લોગ બનાવીએ. પલળે છે, બગડે છે, શું થાય છે ને જે થાય એ જોઈ જાય. કંપનીવાળે ગેરંટી આપી છે ભાઈ ઉપયોગ તો કરો ને પાણીની અંદર. તો આમ જો તમારા મનમાં તો ગપ્પા મારીએ છે પણ વરસાદ ચાલુ છે યાર. વરસાદ આ સાઈડ તો જો પાણીએ ભરી રહ્યું અમારા પ્લોટે. આ છે ને નીચાળો ભાગ છે ને આ છે ને અમારા સાઈડનો ઊંચાળો ભાગ છે. આ મારા કહેવાય ને અમારા ભાઈજી એટલે અમારા મોટા દાદા એટલે મારા બાપાના મોટા ભાઈ એમ. આ છે એનું ઝાડ છે ને એની અંદર ફૂલ આવી સોની જો. આ ખબર નથી પડતી આ શું છે. તો આની અંદર ફૂલ આવી જો. દીકરાને બીજું કાંઈ હૂતું નથી. આમ જુઓ તમે શું કરે છે. એ શું કરો છો તમે બી? હવે તારો તો પનોય નહીં પહોંચાય એમ. નાખજો નજીક આવીને નાખશે રે. બહુ હોશિયાર વ્યક્તિ છે. 2 ખોટારા છે, ખોટારાની વચ્ચે માથું આવી જાય રહ્યું.
હા જો વરસાદ મસ્ત આવે છે આ તો મજા આવી જાય અમારે કા આગળ 2 જણા પડીકા આપે છે જો બીજું કને આપવાનું હારી થેન્ક યુ કહી દે બેન બીજું શું આપવાનું હજી તો ચિરાગ પડીકા કાઢે છે આ 2 ગાંઠિયા આપ્યા છે હાલે આ 2 જણા માટે તૂટી ફૂટી લાવ્યા છે રબડી લાવ્યા છે ચિરાગ તો શું લાવે ચિરાગી 2 જણાને આપે છે જો એને મજા આવે કા હવે ઓલું આપી દે વાટકા તો આપ વાટકા આપી દે એટલે હું પકડું એમ એને એક આપી દે હવે તો હજી તો વાટકા છે અંદર શાંતિ રાખો તમે 2 તો ચિરાગની મમ્મી અને હું 3 જણા જઈએ વગડો વેઠવા અને ચિરાગભાઈને છે ને પાણી બહુ ગમે જો બધાની પેલા આગળ દોડે રહી કા વાગે નહીં જો પડશે ને તો વાગશે હો વાગે તો જ મજબૂત થાય કા આ સાઈડ જો કેવો વરસાદ ચડ્યો છે અને આ 2 ઢબુરી અમારી પાછળ હાલી આવે છે આ સાઈડ છે ને મેઘરાજ ઘર જ ગાજી રહ્યા છે ખોખારો ખાય છે જો બોલો ચિરાગ અવાજ આપણે રહેજો તો ગાઈસ અમે પહોંચી ગયા હતા અત્યારે તો જો તળાવ મસ્ત મજાનું છે ને ઠંડો પવન અને ચિરાગભાઈ જો હા ને આવું ગમે પાછું કા મસ્ત જગ્યા હે હા તો બેહ ને આમ જો આ 3 જણા અત્યારે 4 જણા છે ને મસ્તીએ ચડ્યા છે આ ચિરાગભાઈ જો અને આ સાઈડ જો મસ્ત મજાના બગલા ઉડી રહ્યા છે સુરત દાદા ઢળી રહ્યા છે અને મસ્ત ધીમો ધીમો ફાંફલીઓ વરસાદ થઈ રહ્યો છે તો અહીંયા અમારા થઈ ગયા હતા 7:30 ને ચિરાગભાઈને હજી ઘરે આવું નહીં જો આમ ચડી પહેર્યા વગર રખડો મસ્ત જોરદાર વાતાવરણ થઈ ગયું છે મહાદેવજીના દર્શન થઈ ગયા છે અને એક સાઈડ સૂર્યાસ્ત થઈ ગયો છે તો જઈએ ઘરે તો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે થઈ ગયું હતું અંધારું એટલે સોનાલે જમવાનું બનાવ્યું અને કહેવાય ને જમવાનું સરસ મજાનું થઈ ગયું છે અને આ સાઈડ તો કૃપાલીબેન સૂઈ ગયા છે અને મમ્મી એની જોડે બેઠા છે એની કહેવાય ને રમાડવા માટે અને આ સાઈડ સોનલ બેહી ગઈ છે ખાવાની લસણની ચટણી બનાવી છે સરસ મજાની અને રોજ અમે લસણની ચટણી જ ખવડાવે હારી મને બીજું કંઈ શાકભાજી અમારે ત્યાં હોતું નહીં એટલે કારણ કે હમણાં વાડીઓવાળામાં દુકાળ પડી ગયો છે એટલે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો